મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, અદ્ભુત વાતો છે, સરળ વાતો છે. સમજણ પડી જાય તો જિંદગી જીવવાની મજા આવી જાય. ભાવનાઓ, જગત આખું ભાવનાઓથી ભરેલું છે. આપણામાં પણ અસંખ્ય ભાવનાઓ, કરોડોની સંખ્યામાં હો. આ ભાવનાઓ છે ને, એ ભાવનાઓથી જ જન્મ છે, એ ભાવનાઓથી જ જીવન છે, અને એ ભાવનાઓથી જ મૃત્યુ છે. આ ભાવનાઓના જુદા જુદા પ્રકાર છે. જડતાવાળી ભાવના, પાસવતાવાળી ભાવના, દાનવતાવાળી ભાવના. ભાવનાના પણ કેટલા પ્રકાર જુઓ. માનવતાવાળી ભાવના, દિવ્યતાવાળી ભાવના અને પ્રભુતાવાળી ભાવના. આ બધી ભાવનાઓમાંથી આપણે માનવ છીએ એટલે આપણે જેટલું બને તેટલું મનને મજબૂત રાખી પ્રભુ સ્મરણ કરતા કરતા જડતાવાળી, પાસવતાવાળી ને દાનવતાવાળી ભાવનાઓને જેટલું બને તેટલું ઝડપથી એમાંથી પસાર થઈને આગળ વધવું અને માનવતાવાળી ભાવનાઓ વધે એવું જીવનમાં કરવું જોઈએ. એ કરવાથી, માનવતાવાળી ભાવના જીવનમાં વધવાથી આપણું જીવન સરળ, શાંત, આનંદમય અને એ ફરી પાછું દિવ્યતાવાળી ભાવના અને પ્રભુતાવાળી ભાવના તરફ આગળ વધતું જાય. જીવન જીવવાની મજા આવતી જાય. કેટલી સરળ વાતો છે. નાની નાની વાતો સમજી લેવાય ને તો બહુ મજા આવે. આમ તો જન્મ, મૃત્યુ અને જીવન એ આપણું જે મૂળ સ્વરૂપ છે ને, એ એનાથી તો પર છે, એટલે નિત્ય છે, અનંત છે. કેટલી સરળ વાત. આ તો આપણે એમાંથી ફક્ત પસાર થવાનું છે. નાની મોટી જે કંઈ પણ વાત આવે એ જો આટલી સમજણ પડી જાય કે તમારે એમાંથી ફક્ત પસાર થવાનું છે, તમારું સ્વરૂપ તો આ બધાથી પર છે, તો જીવવાની કેટલી મજા આવે. કોઈ પણ પરિસ્થિતિને શાંતિથી, આનંદથી સહી શકાય, એમાંથી પસાર થઈ શકાય અને મસ્ત મજાનું જીવન જીવી શકાય. હરિ ઓમ.